આજે આપણે બ્રોકલીના પરાઠા બનાવવાના છીએ, જે એકદમ ઇઝી રીતે બની જાય છે અને બ્રોકલી આપણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે 250 ગ્રામ બ્રોકલી લીધી છે. બ્રોકલી વધારે ઓછી હોય તો પણ ચાલે. તેની સાથે 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો લીધો છે. તમારે પરાઠા કેટલા તીખા ખાવા છે એ પ્રમાણે તમે મરચાં વધારે ઓછા એડ કરી શકો છો. બ્રોકલીને આ રીતે આપણે કટ કરીને એડ કરી દઈએ, જેથી આસાનીથી પીસાઈ જાય. હવે આપણે આ બધું અધકચરું વાટી લેવાનું છે. બ્રોકલીમાં વિટામિન સી, ફાઇબર, વિટામિન કે બધું ભરપૂર પ્રમાણમાં હોય છે અને વિન્ટર સિઝનમાં બ્રોકલી સારી મળે છે. હવે આપણે આ બધું અધકચરું વાટી લીધું છે. આ રીતે પેસ્ટ નથી કરવાની તેને. હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. ટેબલ સ્પૂનથી માપીએ તો 2 ટેબલ સ્પૂન તેલ થાય છે. પછી તેમાં જીરું અને હિંગ એડ કરી દઈએ. પછી તેમાં આપણે જે બ્રોકલી પીસીને રાખી હતી તે એડ કરી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર તેને 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે, જેથી બ્રોકલી કાચી ન લાગે. બ્રોકલી આપણે સૂપ બનાવીને પણ ખાઈ શકીએ છીએ. તો તેનું એલમંડ બ્રોકલી સૂપ પણ મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલું છે. હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. પછી તેને પાછું 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. બે થી 3 મિનિટ ચડે પછી આપણે તેમાં 2 બાફેલા બટેકાને મેશ કરીને એડ કરવાના છે. મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. જો બટેકા નાના હોય તો તમે 3 બટેકા પણ એડ કરી શકો છો. પછી આપણે તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું છે. લીલા ધાણા એડ કરી દેવાના છે. જો તમારે આમચૂર પાવડર એડ ન કરવો હોય તો તમે લીંબુ અને થોડું ખાંડ પણ એડ કરી શકો છો. તેનાથી પણ ખાટો મીઠો સ્વાદ આવી જશે. અને અડધી ચમચી જેટલું લાલ મરચું મેં એડ કર્યું છે. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો તેને ઠંડુ થવા દઈએ. હવે આપણે ઘઉંના રોટલીનો જે લોટ આવે એ જ લીધો છે. તેમાં થોડું મોણ અને મીઠું નાખીને લોટ બાંધી લીધો હતો. હવે આપણે તેની આ રીતે પૂરી જેવું બનાવી લેવાનું છે. પછી તેમાં 1 ચમચી જેટલું આપણું સ્ટફિંગ ભરી દેવાનું છે. સ્ટફિંગ ભરીને આ રીતે આપણે તેને પેક કરી દઈએ. સ્ટફિંગ થોડું વધારે ભરવાનું, જેથી પરાઠા ખાવામાં ટેસ્ટી લાગે. આપણે જે કચોરી બનાવતા હોય એ રીતે જ પેક કરવાનું છે. પછી તેને આપણે એકદમ હળવા હાથે વણી લેવાનું છે. આ પરોઠું એકદમ પતલું નહીં વણાય, થોડું જાડું જ રાખવાનું અને એકદમ દબાવીને નહીં વણવાનું, નહીંતર સ્ટફિંગ બધું બહાર નીકળી જશે. પરાઠું આપણું વણાઈ ગયું છે, તો હવે આપણે તેને શેકી લેવાનું છે. મેં અહીંયા તેલ મૂક્યું છે, તમે ઘી બટર પણ યુઝ કરી શકો છો. બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેને ઉતારી લેવાનું છે. તો પરાઠું આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને હવે એક પ્લેટમાં લઈ લઈએ. આ પરાઠા તમે દહીં સાથે, કોઈપણ ગ્રીન ચટણી સાથે, સોસ સાથે ખાઈ શકો છો. આ હેલ્ધી પરાઠા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.